એક પ્રશ્ન એવો છે કે આ ગંગા સતીના ભજનની અંદર એમ કે જે સુરતા છે ઉલટમાં સમાણી, તો કે એનો અર્થ શું છે? અને ભાઈ પૂછે છે કે સાધનાની શરૂઆત ઇનર એનર્જી ફિલ્ડ, આપણી અંદરનું જે પ્રાણમય કોષ છે એની અનુભૂતિ આપણે નહીં કરી તો આપણને આધ્યાત્મનો રસ્તો મળશે નહીં. એટલે આ બે પ્રશ્નોના જવાબની અંદર એક જ વસ્તુ આવે છે કે આપણી અંદર એક ફિઝિકલ બોડી છે અને ફિઝિકલ બોડીની પછીનું જે બોડી છે એ પ્રાણમય એનર્જીનું બોડી છે. એટલે હવે આપણી અત્યારની જે ગતિ છે, અત્યારની જે આપણી ગતિ છે એ ગતિ એવી છે કે જે ફિઝિકલ જે બોડી છે મજબૂત થાય, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ, એટલે આપણું કોન્શિયસનેસ, આપણી જે દ્રષ્ટાપણું છે એ એટેન્શનમાં આવી ગયું છે, એટેન્શન છે ઇન્દ્રિયોમાં આવી ગઈ છે અને ઇન્દ્રિયો છે એ વિષયોમાં આવી ગઈ છે. એટલે આ છે આપણી સ્થૂલતા. આપણે અંદરથી બહાર નીકળ્યા છીએ. આપણે અંદર હતા, કોન્શિયસનેસમાં હતા, એમાંથી કોન્શિયસનેસમાં દ્રષ્ટાપણામાં ન રહી શક્યા તો એટેન્શનમાં આવ્યા, સુરતામાં આવ્યા, સુરતામાં ન રહી શક્યા તો આપણે બહાર શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધમાં વયા ગયા. તો હવે આ જે યાત્રા છે એ આમથી અંદરથી બહાર તરફની યાત્રા છે, અદ્રશ્યથી દ્રશ્ય તરફની યાત્રા કરી આપણે અત્યારે. અને દ્રશ્ય આપણને દેખાય છે, અદ્રશ્યની પ્રતીતિ થતી નથી. હવે આ જ યાત્રા છે આપણે ઉલટ કરવાની છે કે આ દ્રશ્યમાંથી એટેન્શનમાં આવવાનું છે, એટેન્શનમાંથી કોન્શિયસનેસમાં આવવાનું છે. તો આપણી યાત્રા છે. તો આ યાત્રાની અંદર એકાર્ટ ટોલે એમ કહે છે કે તમે જે એનર્જી બોડી છે એનું ફીલ નહીં કરો ત્યાં લગીને તમે એની બહાર નહીં જાઓ. હવે એનર્જી ફિલ્ડ છે એ શું છે? તો એ કે આ જે ફિઝિકલ બોડી જેના દ્વારા હાલે છે, જે ઉર્જા દ્વારા હાલે છે, એ આના પછીનું જે સેકન્ડ સ્તર છે એ પ્રાણમય બોડીનું છે. અને એકાર્ટ ટોલે એમ કહે છે કે આ પ્રાણમય બોડીને ફિલિંગ કરવા માટે પ્રાણમય બોડી એટલે આપણે સ્થૂલ બોડીને છોડી રહ્યા છીએ. આપણી યાત્રા હતી સ્થૂલ બોડી દ્વારા શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધમાં હતી અને હવે આપણે ઉલટી યાત્રા કરી છે. અને ઉલટી યાત્રાની અંદર શું થાય છે તો કે આપણું પ્રાણમય બોડી છે એની અનુભૂતિ આપણે કરવી છે. આ જે દેખાય છે એ દ્રશ્ય જગત છે એ બરાબર છે, પણ અદ્રશ્યની પ્રતીતિ ક્યાંથી થશે? તો કે અદ્રશ્યની પ્રતીતિ છે એ પ્રાણમય બોડીથી થશે. અને આ પ્રાણમય બોડી કેવી રીતે ફીલ થાય એમ? તો કે પ્રાણમય બોડીની સાધના કરવી હોય એ લોકોએ શવાસનની અંદર શાંત થઈ જવાનું, પછી પગના અંગૂઠાથી 15 સેકન્ડને માટે 20 સેકન્ડને માટે ફીલ કરવાનું, અંગૂઠાને ફીલ કરવાનો. ધીરે 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 એક એક પાર્ટને ફીલ કરતા 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 આખા બોડીને એક એક પાર્ટને પેલા ફીલ કરતા જવાનો. અને ફીલ કરતા કરતા પેલા આ બાજુનો બોડી, પછી આ બાજુનો બોડી, આ બધા પાર્ટો, હૃદય છે, નાભી છે, ગોઠણ છે, આ ગળું છે, આંખ છે, આજ્ઞાચક્ર છે, સહસ્ત્રદલ છે, એ બધાનો અનુભવ આપણે હાથનો છે, બધાનું ફિલિંગ ક્રમિક રીતે કરવાનું. હવે આ ક્રમિક રીતે કરવા દ્વારા આપણને એક પ્રકારનું સેન્સેશન મળશે, આપણને એક પ્રકારની અનુભૂતિ આવશે. એની અંદર કોઈ પ્રકારની એક સંવેદના, એનર્જીની જે સંવેદના છે એનો આપણને અનુભવ થશે. એટલે આ પેલો ક્રમ છે આ એનર્જી બોડીને અનુભવ કરવાનો. 15, 20, 25 સેકન્ડ એક જગ્યાએ સ્થિર થઈને એનો ફીલ કરવાનો. અને આ બોડીનું ફિલિંગ દ્વારા આપણને એ ખ્યાલ આવશે કે એનર્જી નામની વસ્તુ છે ખરી, એનું ફિલિંગ થશે. હવે આ ક્રમિક રીતે કર્યા પછી દરરોજની આપણે જો પ્રેક્ટિસ કરશું તો પછી ક્રમિક રીતે આ કરવાની જરૂર નહીં પડે. એક સાથે આખા બોડીને પ્રાણમય બોડી તરીકે આપણે ફીલ કરશું. આપણું જે ફિલિંગ થશે એ પ્રાણમય બોડીનું ફિલિંગ થશે કે આખી બોડી એક સાથે એનર્જી બોડી પ્રતીતિમાં આવશે. આપણી અંદરની જે એનર્જી બોડી છે એની પ્રતીતિ થવાની. હવે એનર્જી બોડીની પ્રતીતિ થાય એટલે આખું બોડી છે એ એક યુનિટ થઈ ગયું. આ બોડીની અંદર કટકા ના રહ્યા, પણ એક બોડી છે યુનિટી થઈ ગઈ. અને આ યુનિટીની એક સાથે અનુભૂતિ, આ આખી બોડી છે એની એનર્જી તરીકેની અનુભૂતિ આપણને થાય.
હવે આ અનુભૂતિ એનર્જીની થાય એની અંદર આપણે શું જોઈએ છીએ તો એક સાથે આખા બોડીનું ભાન છે આપણી અંદર, એક સાથે આખા બોડીનું ભાન છે. અને આપણે સ્ટેપ આગળ વધી ગયા છીએ કે પ્રાણમય બોડીની અંદર દાખલ થઈ ગયા છે અને પ્રાણમય બોડીની અંદર બીજી કોઈ વસ્તુ નથી પણ એક ભાન, આખા બોડીની અંદર આપણું ભાન છે એ વ્યાપ્ત થઈ ગયું છે. અને પછી આ ભાન છે એને આખા વિશ્વની અંદર વ્યાપ્ત કરવાનું છે. તો આ જે એકાર્ટ ટોલે જે બતાવે છે એ બીજી કોઈ આડી અવડી પ્રક્રિયા કર્યા વગર આ પ્રાણમય બોડીની અંદર, અને પ્રાણમય બોડીમાં આપણે ટકતા નથી પણ પ્રાણમય બોડીની અંદર જે ભાન નામનું તત્વ છે આખો બોડી છે અને એક સાથે ભાન આપણને થાય છે. ભાન ઉપર આપણે ભાર મૂકી છે. આ ભાન છે એ આપણું સ્વરૂપ છે. એટલે આ જે ભાન છે એમાં આપણે આ એનર્જી બોડીમાં જો આપણે આવી જાય પછી આ એનર્જી બોડીને વ્યાપક પણ કરી શકી. પછી આપણને ખ્યાલ આવે કે આ જે ભાન નામનું તત્વ છે એ અલ્પ નથી પણ વ્યાપક છે. પણ એક વખત કટકે ફિલિંગ કરી અને પછી એની અને બીજી વસ્તુ ન્યા શું થશે કે વિચારનું તત્વ ન્યા નહીં રહે. આ વિચાર જે આપણને વધારે ને વધારે આવે છે એ વિચાર ઓછામાં ઓછા થઈ જશે અને સીધું ડાયરેક્ટ રીતે પ્રાણમય બોડીનું ફિલિંગ થશે. અને કેટલીક વાર પ્રાણમય બોડી આમ અદ્રશ્ય થઈ જાય, આ એક સાથે અનુભૂતિ થાય, આમ તરંગ રૂપે અનુભૂતિ થાય, એવું પણ આપણને થાય કે જેથી આપણને એવું લાગે કે આપણે ફિઝિકલ બોડી નથી પણ આપણે એક પ્રાણમય બોડી છે. આ એકાર્ટ ટોલે અહીંથી યાત્રા કરવાનું કે છે. અને આ યાત્રા આપણે માનો કે આ યાત્રા ચાલુ કરી તો પ્રાણમય, હવે આપણે ઉર્ધ્વ, આની અંદર એક પોઈન્ટ એમ કીધો કે ઉર્ધ્વ, આ પ્રાણ છે એને ઉર્ધ્વ કર્યું, ઉલટ સુરતાને ઉલટાવી છે. સુરતા છે એ શબ્દ સ્પર્શ રૂપ રસગંધ દ્વારા મૂલાધાર, સ્વાધિષ્ઠાન અને મણિપુર 3 ચક્ર દ્વારા આખા વિશ્વનો અનુભવ કરે છે. એટલે અંદર 3 ચક્ર છે અને 3 ચક્રનો અર્થ એવો છે કે આપણે હોવાપણું છે. એક મૂલાધાર જે છે એ ફિઝિકલ છે, શબ્દ સ્પર્શ રૂપ રસગંધ. જે આપણું બીજું જે છે એ ભાવ બોડી, ઇમોશનલ બોડી છે. તો ઇમોશનલ બોડીની અંદર નેગેટિવિટી રહે છે. આપણું જે સેકન્ડ બોડી છે એની અંદર સતત રીતે નેગેટિવિટી રહે છે. અને ત્રીજું જે બોડી છે એ વિચાર બોડી છે, મેન્ટલ બોડી છે. તો આ મેન્ટલ બોડીની અંદર હુંના સંદર્ભથી સિક્યુરિટી, સલામતી, આપણું સુખ લેવા માટે બીજાનું શોષણ, એ બધી વસ્તુ નેગેટિવ થોટ છે એ આપણી અંદર પડેલા છે. હવે આ જે અત્યારે જે હાલત છે એવી છે કે એને હાયર સાથેનું કનેક્શન, આ નીચેના સ્તરોએ હાયર સાથેનું કનેક્શન છોડી દીધું છે. હાયર સાથેનું કનેક્શન આપણું કપાઈ ગયું છે. આપણે મિડલની અંદર હૃદય છે, આ બધા 3 નીચે છે, 3 ઉપર છે. મિડલમાં હૃદય છે. હૃદયનો અર્થ એમ છે કે આપણે આપણી સુરતા નીચે તરફ આપશું તો નીચે તરફ પ્રવાહિત થશું અને ઉપર તરફ થશું તો ઉર્ધ્વગામી થશું. તો હવે આ જે હૃદયમાં રહેલી જે સુરતા છે એ સુરતાને આપણે હાયરમાં જોડી દઈ. એટલે હાયરમાં જોડવા માટે કરવાનું જે છે એ શું છે તો એ કે પ્રેઝન્ટ મોમેન્ટ છે એ હાયર છે. આપણે પ્રેઝન્ટ મોમેન્ટમાં ન હોય, વર્તમાન ક્ષણમાં અત્યારે નથી, વિચારમાં છીએ, કલ્પનાઓમાં છીએ, નેગેટિવિટીમાં છીએ. તો એ કે આ વર્તમાનમાં નથી એટલે આમાં છીએ. અને વર્તમાનમાં જયારે આવી જાય છે તો વર્તમાનની અંદર આવી જાય તો આપણી અંદર પ્રકાશ એવો થાય, સામેનું જે દ્રશ્ય છે એ બરાબર વ્યવસ્થિત રીતે જોઈ શકી, હવાનો સ્પર્શ થાય તો એને અનુભવી શકી, પક્ષીનો અવાજ આવે તો એનો ફીલ કરી શકી. તો આ વર્તમાન છે એના દ્વારા શું થશે, આ પ્રકૃતિ જે દ્રશ્યમાન પ્રકૃતિ છે એને પણ બરાબર રીતે જોઈ શકશું અને અંતરની જે પ્રકૃતિ છે એને બરાબર રીતે જોઈ શકશું. એટલે આપણે ઉલટ આપણા પ્રાણને, આપણી સુરતાને ઉલટ કરવી હોય તો આપણે એને હાયરની, લોઅરમાં જે જોડાયેલા છીએ એને હાયરની સાથે જોડવી છે. અને હાયરની સાથે જોડવા માટે થઈને વર્તમાન છે એની સાથે આપણે જોડાઈ જાય. આ વર્તમાન છે એ સ્પર્શ કરે છે આપણા આજ્ઞાચક્રને. તમે વર્તમાનમાં રહ્યો અથવા આજ્ઞાચક્રમાં રહ્યો. આજ્ઞાચક્ર શું છે તો એ કે આજ્ઞાચક્ર છે એ પ્રેમ તત્વ છે. આજ્ઞાચક્ર છે એ જે છે જેવું છે એવું બતાવે છે. આજ્ઞાચક્રની અંદર જે વ્યક્તિ હોય એને બધું ફેક્ટ છે એનું દર્શન થાય. તો આ વર્તમાન છે એ જાણે અજાણે
આપણને આજ્ઞા ચક્રની અંદર રાખે છે, હાયર સેન્ટરની અંદર રાખે છે. હાયર સેન્ટર આ પ્રેમનું જે તત્વ છે એની સાથે પછી નીચેના સેન્ટરો જો જોડાઈ જશે તો પ્રેમનો પ્રવાહ છે એ નીચેના સેન્ટરમાં વહેશે તો નીચેના સેન્ટરો છે એ હાયર થશે. એટલે આપણે અત્યારે વર્તમાન ક્ષણની અંદર રહેવાનો પ્રયાસ કરી છે અને આ વર્તમાનમાં રહેતા હાયર ફ્રીક્વન્સીની અંદર રહેતા આપણી અંદર બે વિભાગ થશે. આપણી અંદર બે વિભાગ થશે, એક દ્રષ્ટા અને એક દ્રશ્ય, એક હું અને એક આ, એક જે છે ઈ અને જે છે એને જે પ્રતીતિમાં આવે છે એ છે. એટલે હવે આપણી ચેતના હવે શું થાય, ઉર્ધ્વ સાથે, હાયર સાથે, વર્તમાન ક્ષણ સાથે, હોવાપણા સાથે, દ્રષ્ટા સાથે નિરંતર જોડાયેલી છે. એટલે હોવાપણામાં હોય એટલે હાયર સેન્ટરમાં હોય, આ હાયર સેન્ટર છે એની અંદર હોય. હવે હાયર સેન્ટરની અંદર છે અને હવે માનો કે કોઈ વિચાર આવ્યો, નેગેટિવ થોટ આવ્યો, નેગેટિવ ઇમોશન આવી, તો એ નેગેટિવ ઇમોશન આવી અને આપણે હાયરમાં જીવી છીએ તો વિચાર આવે છે અને આપણે જોઈ છે, આપણે જાણી છે અને વિચાર છે આપણાથી જુદો છે. તો હવે આ વિચાર આપણાથી જુદો હોય તો વિચારની સાથે આપણે એની સાથે જોડાવાના નથી, વિચારની સાથે આપણે જોડાવાના નથી, વિચારને આપણે એનર્જી આપવાના નથી. તો આ નેગેટિવિટી હતી, નેગેટિવ થોટ હતો, એને બળ નહીં મળે. એને બળ ન મળ્યું તો બળ કોને મળ્યું, તો બળ છે કે હોવાપણાને, દ્રષ્ટાને બળ મળ્યું. અને હોવાપણા અને દ્રષ્ટાની અંદર પ્રેમ છે, આનંદ છે, જે છે એનો સ્વીકાર છે. તો આ જે છે એમાં આપણે જેમ આપણે રહેતા જાય એમ આપણી એનર્જી છે એ હાયર થતી. પેલું એનર્જીનું પેલું જે પ્રાગટ્ય છે એ એનર્જી શુદ્ધ થાય. એનર્જી પેલી શું થાય, શુદ્ધ થાય. અશુદ્ધિ શું છે, એનર્જીની અશુદ્ધિ શું છે, તો એ કે નેગેટિવ થોટ આવે છે, નેગેટિવ ઇમોશન આવે છે, એની સાથે હું ભળી જાઉં છું. એટલે એનર્જી પોતે શુદ્ધ અશુદ્ધ નથી, પણ એ જે નેગેટિવિટી છે એની સાથે આપણું ભળવાનું થાય છે. એટલે આપણું જે હોવું, જે શુદ્ધ હતું, પ્રેમમય હતું, આનંદમય હતું, શાંતિમય હતું, એ છૂટી જાય. આ અશુદ્ધિ છે. હવે હાયર સાથે જોડાણા એટલે પેલી જે આપણને અનુભૂતિ થવાની, આપણા બોડીની અંદર પેલી અનુભૂતિ થવાની છે એ પ્રાણમય કોષની થવાની છે. અને આ પ્રાણમય જે કોષ છે એ એટલે હવે શું થાય, વર્તમાન ક્ષણની અંદર જે માણસ જીવે છે એ વર્તમાન ક્ષણની અંદર ઉર્જાનો બચાવ થાય છે. વિચારો સાથે, ઇમોશન સાથે, કલ્પનાઓ સાથે, દિવા સ્વપ્ન સાથે આપણે ભળતા નથી. એટલે એનર્જીનો બચાવ થાય છે. એનર્જી છે હાયર સાથે જોડાય છે, એટલે હાયર સાથે જોડાણી એટલે શુદ્ધ થઈ. જે લોઅર છે એની સાથેનું કનેક્શન કપાય છે, દ્રશ્ય છે એની સાથેનું કનેક્શન કપાઈ જાય છે અને આ શુદ્ધ સાથે જોડાઈ જાય છે. એટલે એનર્જી શુદ્ધ થાય છે, એનર્જીનો બચાવ થાય છે, એટલે એનર્જી છે એ ઉર્ધ્વ થાય છે. એટલે પેલું શુદ્ધિકરણ છે, પછી ઉર્ધ્વીકરણ છે. આપણી એનર્જી છે નીચે જાય છે, એને બદલે એનર્જી છે એ ઉર્ધ્વ થાય છે. એટલે જે સાધક સાધના કરતો હશે, સાચી રીતે સાધના કરતો હશે, એને પ્રાણમય બોડીનો પેલો જે અનુભવ થશે એ પ્રાણમય બોડીનો થશે. એમાં જુદા જુદા પ્રકારના સેન્સેશનો થશે, જુદા જુદા પ્રકારના દ્રશ્યો દેખાશે, જુદા જુદા પ્રકારના પ્રકાશો દેખાશે, એટલે અતિન્દ્રિય પ્રદેશ. એટલે પહેલો જે પ્રદેશ જે ખુલશે એ અતિન્દ્રિય, પ્રાણમય જે કોષનો જે અતિન્દ્રિય જે વસ્તુ છે એ કોષ પેલા ખુલશે. જે આપણે શબ્દ, સ્પર્શ, રૂપ, રસનો, ગંધનો જે અનુભવ બહારના જગતમાં કરી છે એ અંતરની અંદર દિવ્ય છે, ગંધ છે, દિવ્ય રસ છે, દિવ્ય દર્શન છે, એ બધું અંદર દિવ્યતાનો અનુભવ આપણને થવાનો છે. પ્રકાશ દેખાવાનો છે, અંદર દિવ્ય કોઈ સુગંધો આવવાની છે. તો આ પહેલું જે સ્ટેપ છે, આ એકાર્ટ ટોલે જે કહે છે એ પ્રાણમય બોડીનું શરૂ થાય છે. અને આ પ્રાણમય બોડી છે એની સાથે, એટલે પ્રાણમય બોડીની અનુભૂતિની સાથે આપણે ઊભું નથી રહેવાનું. તો કે પ્રાણમય બોડીની અંદર જો તમે ઉભા રહી ગયા તો આપણે જવું છે ક્યાં, કે પ્રાણમય બોડીએ તો આપણને સૂક્ષ્મતા આપી, આપણને અંદર જવા દીધા અને અંતરના જગતને આખું ખોયલું, ભવિષ્યને ખોયલો, અંદરના ચક્રો છે એની અનુભૂતિ કંઈક આપી, અંદરની શાંતિની કંઈક અનુભૂતિ આપી. પૈકી આપણે આમાં અટકવાનું નથી, આપણે આગળ જવાનું છે. એટલે પ્રાણમય કોષ છે એમાં આપણે અટકી નહીં. આ પ્રાણમય કોષની અંદર આપણે અટકી નહીં અને આ ઉર્જાનો આપણે બચાવ કરી. તો ઉર્જાનો જો બચાવ કરી તો ઉર્જા છે એ બચેલી ઉર્જા દ્રષ્ટામાં નિયોજી છે, હોવાપણામાં નિયોજી છે. એટલે હવે પછી આપણે આપણું હોવાપણું છે, આપણને કોઈ પૂછે કે તમે કોણ,
તો આપણે સીધે સીધા આપણા દ્રષ્ટાપણામાં, આપણા હોવાપણામાં, આપણા પ્રેઝન્ટ મોમેન્ટમાં આપણે રહી છીએ. એટલે હાયરની અંદર આપણું જીવન થઈ ગયું, અને હાયરની અંદર આપણું આ જીવન થઈ ગયું એટલે એનર્જી વધી છે, અને એનર્જી છે એ જાય છે ક્યાં? તો કે દ્રષ્ટામાં જાય છે. તો હવે પછી બીજું સ્ટેપ આવે છે પ્રાણમય કોષ પછીનું જે બીજું, આ ગતિ આમ નીચેની સાઈડમાં હતી, એના બદલે હવે ઉર્ધ્વ ગતિ થાય છે. શરીરને છોડ્યું, પ્રાણમય બોડીની અતિન્દ્રિય અનુભૂતિ છે એને છોડી, અને પ્રાણમય બોડીની અનુભૂતિને છોડ્યા પછી અંદર કુદરત છે એ આપણી અંદર પડેલા લોઅર ઇમોશન છે એને અનુરૂપ ઘટનાઓ ઘટાડે છે. કોઈ પ્રતિકૂળ થાય, કોઈ નુકસાન પહોંચાડે, કોઈ દગો આપે, કોઈ કઈ ને કઈ પ્રકારની ઘટનાઓ થાય. હવે આ ઘટનાઓ થઈ છે, ખરાબ ઘટના થઈ છે, અહંકારને ચોટ પહોંચે એવી ઘટના થઈ છે, અને હવે આપણી ઇમોશન કેવી છે, આપણો ભાવ કેવો છે? તો કે જો તમે દ્રષ્ટામાં હશો તો દ્રષ્ટાને ટચ કરતા હશો, દ્રષ્ટાને સ્પર્શ કરતા હશો, તો આ નેગેટિવ ઇમોશન છે, આ નેગેટિવ જે ઇમોશન છે એ નેગેટિવ ઇમોશન સાથે આપણે ભળશું નહીં. આપણે હાયર ઇમોશન છે એના ટચમાં રહેશું, અને એ જે વૃત્તિ, જે નેગેટિવ ઇમોશન આપણને નેગેટિવ ભાવ પેદા કરતું હતું એની સાથે આપણે ભળશું નહીં. પેલું કામ ઈ કરશું, એની સાથે ભળશું નહીં, અને આપણું ઓબ્ઝર્વેશન છે દ્રષ્ટા દ્વારા પાવરફુલ કરશું. અને આ પાવરફુલ ઓબ્ઝર્વેશન છે એ આપણને એવું બતાવશે કે જે ઓલા લોકોએ જે કર્યું છે એવું જ હું કરી રહ્યો છું. બીજા લોકો નુકસાન, પોતાનો સ્વાર્થ, પોતાનો કપટ કરે છે, એવું જ કપટ, એવો જ સ્વાર્થ, એવી જ લૂંચાય, એવું જ મારા સુખ માટે કોઈનું શોષણ કરવું પડે તો હું કરું છું. એટલે આ એક આપણને પેલી એક અન્ડરસ્ટેન્ડિંગ, આપણને અત્યાર લગીને એમ થતું હતું કે બીજા લોકો ખરાબ છે, અને હવે આપણા અંતરનો દ્રષ્ટામાં આપણે બરાબર રીતે સ્થિર છીએ તો આપણને ખ્યાલ આવ્યો કે આ તો સ્વાર્થ તો આપણામાં છે, કપટ આપણામાં છે, લોભ આપણામાં છે, લૂંચાઈ આપણામાં. તો આ મન છે, ચાહે ગમે તેનું હોય, આપણું મન છે, બધાનું મન એક સરખું જ છે. એટલે હવે આપણે સાધના કરી છીએ અને કોઈ સાધના કરતું નથી. તો આપણે સાધના કરી છીએ એના દ્વારા ખબર પડે છે કે આપણે સાધનાના અગાધ પ્રયત્ન કરી છીએ છતાંય આપણી અંદર નેગેટિવિટી આવી જાય છે. તો હવે જે લોકો સાધના નથી કરતા એની અંદર તો આવી જ જવાની. એટલે હવે એ આપણી અંદર કેવો ભાવ થયો? પોઝિટિવ ભાવ થયો. પેલા જે લોકો નેગેટિવ આપણી સામે કરતા એની સામે આપણે નેગેટિવ રિએક્શન કરતા. હવે આપણને ખ્યાલ આવી ગયો કે નેગેટિવને કાઢવી એ સહેલું કામ નથી, અને સહેલું કામ નથી. આપણે સાધના કરી છે, ઓથેન્ટિક છીએ, બરાબર રીતે સાધના કરી છે, છતાંય નેગેટિવિટી મારી અંદર આવી જાય છે. તો આ બિચારાની અંદર તો આવી જાય. તો આપણી અંદર એક પ્રકારની નેગેટિવિટી જે વ્યક્તિઓ આપણા પ્રત્યે કરતા હતા એને બદલે આપણે એના પ્રત્યે પોઝિટિવ ભાવ આવ્યો. આપણી અંદર પોઝિટિવ ભાવ આવ્યો, અને પોઝિટિવ ભાવ આવ્યો એવો નહીં, પણ એક અન્ડરસ્ટેન્ડિંગ પણ આપણી અંદર ઉત્પન્ન થઈ. આપણી અંદર અન્ડરસ્ટેન્ડિંગ શું ઉત્પન્ન થાય? આટલું તો થયું, પણ એક અન્ડરસ્ટેન્ડિંગ ઉત્પન્ન થઈ કે જેમ વિદ્યાર્થી હોય અને વિદ્યાર્થીને પરીક્ષા આવે, 5માની પરીક્ષા છે ને 5માની પરીક્ષા હોય, પાસ ન કરે તો 6ઠામાં જાય ખરો ક્યારે? તો આપણે ચાહે ક્રોધ હોય, ચાહે લોભ હોય, ચાહે ઘૃણા હોય, ચાહે કપટ હોય, આ પરીક્ષા આવી, આપણી ક્રોધની પરીક્ષા આવી, આ પરીક્ષામાં પાસ નહીં થાય તો લાખો વર્ષ લગીને આ ટ્રેકની અંદર આ રાગનો, આ દ્વેષનો, આ ક્રોધનો, લોભનો, ઘૃણાનો આ ટ્રેક છે, એ ટ્રેકમાં પાસ નહીં થાય ત્યાં લગીને એ ટ્રેક મજબૂત થયા રાખશે, અને એ આપણને નિરંતર રીતે એની અંદર ફસાવા રાખશે. તો હવે આપણને આટલું જ્ઞાન થઈ ગયું કે આ જે એક ઈ જ્ઞાન થઈ ગયું. બીજું જ્ઞાન એ થઈ ગયું કે આપણી અંદરના રાગ, આપણી અંદરના દ્વેષ, આપણી અંદરના ક્રોધ છે એ જ આમંત્રણ આપે છે બીજા લોકોને કરવા માટે. મારા અંદર જો એવા અણુ પરમાણુ ન હોય તો બીજા લોકો મારી એવો વ્યવહાર જ કરવાના નથી. તો આ મને જે અન્ડરસ્ટેન્ડિંગ આવશે એ આપણને શું કરશે? પોઝિટિવ, કે મારા માટે તો આ સ્ટેપ સ્ટોન છે, આ મારા માટે તો પગથિયું છે. આને ભલે ખરાબ વ્યવહાર કર્યો, પણ એ ખરાબ વ્યવહાર છે એ મારા અત્યારે જો ઇવોલ્યુશન, અત્યારે મારે પરમાત્માની નજીક જવું હોય તો મારા માટે ઓપોર્ચ્યુનિટી, તક છે. તો આ તકનો હું ઉપયોગ કરીશ. તો આ તકના ઉપયોગ કરવા માટે હવે આ પરિસ્થિતિ, જયારે ખરાબ પરિસ્થિતિ આવે ત્યારે આપણી અંદર અન્ડરસ્ટેન્ડિંગ એવી છે કે આની ઉપર આપણે કામ કરવાનું છે. તો આપણી અંદર પોઝિટિવનેસ આવી ગઈ. કોઈ ખરાબ વર્તન કર્યું છતાં આપણી અંદર એવો ભાવ થશે કે આને ખરાબ વર્તન ન કર્યું હોય તો મારી અંદર પડેલો સંસ્કાર છે એનું જોત કેવી રીતે? તો આપણને એના પ્રત્યે અહોભાવ થાય છે કે આ ગુરુ તત્વ છે, કે આ ગુરુએ મને આ મારી અંદર પડેલો બહુ ગુઢ સંસ્કાર હતો એને મારી અંદરથી બહાર કાઢ્યો. તો આ રીતે આપણી અંદર અહોભાવ થાય, આશ્ચર્ય થાય,
અને પોઝિટિવનેસ જે કહેવાય એ પોઝિટિવનેસ છે આ બીજું સેકન્ડ સ્ટેપ છે, જેની અંદર આપણી અંદર પ્રેમનું તત્વ છે એ વધતું જાય, અપ્રેમનું તત્વ છે એને સમજતા જાય, પ્રેમ વિહોણું તત્વ છે એને સમજતા જાય, અને આપણી અંદર પ્રેમનું તત્વ છે એ પ્રગટ થતું જાય. અને આ પ્રેમનું તત્વ પ્રગટ થઈ તો આપણી અંદર હાયર ઇમોશનલ આપણે એન્ટર ક્યાં થઈ ગયા તો કે હાયર ઇમોશનલમાં આજ્ઞા ચક્રમાં આવી ગયા. આપણે કંઠમાંથી કૂદીને આજ્ઞા ચક્રની અંદર આ જગ્યાએ આપણે આવી ગયા કે જેથી આપણી અંદર શુદ્ધ પ્રેમ છે એનું પ્રાગટ્ય આપણી અંદર થાય. અને આ શુદ્ધ પ્રેમ બરાબર વ્યવસ્થિત રીતે આપણે આમ જોતા જતા હોય અને જાગૃતિનું પ્રમાણ વધતું જતું હોય તો આપણી અંદર નેગેટિવિટી થાય છે ના મૂળિયા લગીને પહોંચી જાય. નેગેટિવના મૂળિયા છે એ અહંકારમાં છે. ગમે તે વસ્તુ છે, હું મારી અંદર એટલું બધું મજબૂત રીતે અંદર સ્થાયી થયેલું છે, હુંને કોઈ ટચ કરે ને, હુંને કાંઈ પણ ટચ કરે ને એટલે એને નેગેટિવિટી આવે છે. એટલે એ પછી એને ખ્યાલ આવે છે કે આના મૂળમાં જે છે એ અહંકાર છે. એટલે અહંકારના મૂળિયાને ટચ કરી શકે તો પછી એની અંદર અહંકારની જગ્યાએ શૂન્યતા આવે, પ્રેમ આવે, આનંદ આવે, આનંદ પ્રગટ થાય, શાંતિ પ્રગટ થાય. એનું હોવું શું છે તો કે એનું હોવું પ્રેમ છે, એનું હોવું છે આનંદ છે, એનું હોવું છે શાંતિ છે. તો આ છે ઉર્ધ્વ ગતિ છે. એટલે પછી ગંગા સતી એમ કહે છે કે આપણે શૂન્યમાં એની સુરતા છે એ વહી ગઈ. શૂન્યમાં સુરતા એટલે આપણી અંદર સહસ્ત્રદલ છે, અને સહસ્ત્રદલ ની અંદર કોઈ એવી છે, એવી શૂન્યતા છે કે એ જે સુરતા જો એની અંદર જાય તો એની અંદર આપણું આખું ભાન ગુમાવાઈ જાય અને આપણી શૂન્યતામાં પ્રવેશ કરે. આ શૂન્યતામાં પ્રવેશ કર્યા પછી એ કે અટકવાનું નથી, એ કે આ શૂન્યને છોડી મહાશૂન્ય, આની ઉપર એક મોટું શૂન્ય છે, આ વ્યક્તિગત શૂન્ય છે અને એની પાર છે મહાશૂન્ય છે. તો એ કે આ મહાશૂન્યની અંદર હજી જમ્પ લગાવો. આ શૂન્ય છે એની હારે તમે હજી અહીંયા સંતોષ ન કરો, આની ઉપરનું જે મહાશૂન્ય છે એમાં તમે એન્ટર થાવ. એટલે આ મહાશૂન્ય છે એટલે હવે શૂન્યતા માણસને આવી જાય, સમાધિ માણસને લાગી જાય, પણ સમાધિ એક સુરતા છે, દ્રષ્ટા નથી, એ વૃત્તિ છે. તો આ જે સમાધિ છે એને જોવે છે કોણ? આ જે વિકલ્પ વાળી સ્થિતિ છે અથવા નિર્વિકલ્પ સ્થિતિ છે એનો અનુભવ કોણ કરે છે? તો એ કે આ સહજ જે સ્થિતિ છે જેની અંદર સામાન્ય સ્થિતિ હોય, વૈચારિક સ્થિતિ હોય, ઘણા વિચારો હોય અથવા શાંતિની સમાધિની સ્થિતિ હોય, એને કોઈ પ્રોબ્લેમ નથી. એને આ વસ્તુ હોય તો જ પ્રોબ્લેમ છે. આ વસ્તુ અત્યારે દિવ્યતા જતી રહી છે, માનો કે દિવ્યતા છે એ કોઈ કારણસર બીમારીને લીધે કોઈ પણ રીતે દિવ્યતા વહી ગઈ છે, અંદરની સુરતા છે એમાં કોઈ આનંદ નથી, એને કોઈ વાંધો નથી. તો એ કે આ છે એ સહજ સમાધિ છે. અને આ સહજ સમાધિની અંદર આપણે એટલે હવે આ બધા ચક્રોની પાર આપણે જવું છે. આ ચક્રો એની પોતાની ફ્રીક્વન્સી લગીને આપણને લઈ ગયા, શૂન્યતા, મહાશૂન્યતા બધા લગીને લઈ ગયા. પણ હવે આ ચક્રોને, આ મહાશૂન્યતાને છોડી અને સહજ જે સ્થિતિ છે જેની અંદર સમાધિ હોય તો ભલે, સમાધિ ન હોય તો ભલે, પણ હું જે જગ્યાએ ઉભો છું એ જગ્યાએ સમાધિ છે એનોય સાક્ષી છું, મહાશૂન્ય છે એનોય સાક્ષી છું, અને વિકલ્પ વાળી સ્થિતિ છે એનો સાક્ષી છું. એટલે આપણી અંદરની જે સુરતા છે એ શુદ્ધ થાય, ઉર્ધ્વ થાય અને પછી ટ્રાન્સફોર્મેશન થાય. ટ્રાન્સફોર્મેશન જે છે એ કોનું થાય તો એ કે રાગ હોય તો વિતરાગી થઈ જાય, ઘૃણા હોય તો પ્રેમમાં રૂપાંતરણ થઈ જાય, અશાંતિ હોય તો શાંતિમાં રૂપાંતરણ થઈ જાય. તો ત્રીજું જે કામ છે એ ટ્રાન્સફોર્મેશનનું કામ અઘરામાં અઘરું છે. એનર્જી બધાને ફીલ થઈ શકે, શાંતિની ફિલિંગ થઈ શકે, આનંદની ફિલિંગ થઈ શકે, પણ એમ કે મારો રાગ છે એને હું સમજી, એને બરાબર રીતે સમજીને એનું વિસર્જન કરું. રાગનું, દ્વેષનું, લોભનું, ઘૃણાનું એ અઘરામાં અઘરું કાર્ય જે હોય તો ટ્રાન્સફોર્મેશનનું કાર્ય અઘરું છે. કે એ રાગને મારા દ્રષ્ટાના પ્રકાશથી, એ રાગને એ સીધો ડાયરેક્ટ રીતે દ્રષ્ટાના પ્રકાશ દ્વારા એને બરાબર રીતે જોઉં, સમજું અને એનું વિસર્જન કરું. એટલે જરૂર છે એ બોધની જરૂર છે. અને કેવો બોધ છે તો એ કે હાયર આપણું કોન્શિયસનેસ છે, દ્રષ્ટા છે, એના દ્વારા જો આપણે જોઈ શકીએ તો ટ્રાન્સફોર્મેશન થાય. તો આ સુરતા છે હવે નિરંતર સંતોની સુરતા ક્યાં હોય તો એ કે ઉર્ધ્વ જ હોય, શૂન્યતામાં જ હોય. જે સંતો છે એની સુરતા ક્યાં હોય? તમે કોક વખત અનુભવ કરો, તમે અહીંયા દ્રષ્ટિ, અહીંયા ક્યારેય કોઈ પણ કારણસર સંતોની હાજરીથી તમારી કોઈ સાધના દ્વારા જો તમારે ઉપરના સેન્ટરમાં ક્યાંય પણ
તમારી જો સુરતા સ્થાયી થઈ ગઈ હોય તો તમને આનંદ આવશે, તમને શાંતિ લાગશે, તમને કંઈક સમજનો પ્રકાશ વધ્યો એવું લાગશે. તો આ જે વસ્તુ છે એ ઉર્ધ્વ થઈ ગયું. આ જે ગંગા સતી જે કહે છે એ ઉર્ધ્વ થવાની જે વાત કરે છે એ આ છે. એટલે કોઈ પણ પ્રકારની અનુભૂતિ છે એ મહત્વની વસ્તુ નથી, પણ રાગને, દ્વેષને, લોભને, ઘૃણાને, અજ્ઞાનને, ભયને આપણે આમને સામને કેટલા આવી ગયા. એનર્જી છે એ સ્થૂલ વસ્તુ છે. એનર્જી કરતા ભાવ છે એના કરતા સૂક્ષ્મ છે. આ બરાબર સમજો. એનર્જીનું સૂક્ષ્મ સ્વરૂપ, એનર્જીનું સૂક્ષ્મ સ્વરૂપ છે ભાવ છે. ભાવનું સૂક્ષ્મ સ્વરૂપ છે મેન્ટલ, વિચાર છે. અને મેન્ટલનું સૂક્ષ્મ સ્વરૂપ છે કોન્શિયસનેસ છે. એટલે આપણે આ ક્યાંય જગ્યાએ ઉભું નથી રહેવાનું. પ્રાણની અંદર ઉભું નથી રહેવાનું, ભાવની અંદર ઉભું નથી રહેવાનું, મેન્ટલની અંદર ઉભું નથી રહેવાનું. આપણે કોન્શિયસનેસ જે છે ત્યાં જવાનું. એટલે કોન્શિયસનેસ છે એ એનર્જીનું ઉત્કૃષ્ટ જે સ્વરૂપ કહેવાય ને એ એનું સ્વરૂપ છે. એટલે કે એનર્જી ખરી, પણ એનર્જી કેવી કે એનર્જી સત, ચિત્ત, આનંદ એવી એનર્જી, સામાન્ય એનર્જી નહીં. સામાન્ય જે આપણે એનર્જીનો જે ફીલ કરી છે એ તો સેવક તરીકે કામ કરે છે, અને આ જે આપણી અંદર સચ્ચિદ આનંદ છે એ માલિક છે. માલિક તરીકે કામ કરે છે. અને ઓલું આપણા શરીરને હલાવવા માટે એનર્જીનો જે ઉપયોગ છે એ લોઅર પ્રકારની ફ્રીક્વન્સી છે, આ હાયર પ્રકારની ફ્રીક્વન્સી છે. એટલે કેવી રીતે કે બીજા લોકોને આગળ આપણે કંઈક કર્યું છે તો એની હારે એકરાર કરો એમ. એટલે આમાં કેવી વસ્તુ છે કે તમારે પેલા સ્થૂલ એકરાર નહીં, પેલા સૂક્ષ્મ એકરાર તમે કરો. સૂક્ષ્મ રીતે તમે જે ભૂલ, એટલે આપણે શરૂઆત સાધનાની એવી રીતે કરવાની છે. આપણે સ્થૂલ વસ્તુનું મહત્વ આપણા માટે નથી, પછી એમાં સ્થૂલતા પ્રગટ થાય તો વાંધો નથી, પણ આપણા માટે સૂક્ષ્મતમ જે સ્વરૂપ છે એ મહત્વનું એ છે કે એના જે અણુ પરમાણુ છે, આપણે કઈ છેતરપિંડી કરી છે, કપટ કર્યું છે, લોભ કર્યું છે, લુચ્ચાઈ, એ જે અણુ પરમાણુ આપણી સામે પ્રગટ થયા છે એ અણુ પરમાણુ સાથેની મારી સંમતિ સહેજય નથી એવો અંતરનો ભાવ પેલા પ્રગટ કરવાનો છે. પેલા એકરાર નામું નથી કરવાનું. પેલા આપણે પેલા ખરેખર આ અણુ પરમાણુ તમને ગમે છે કે નથી ગમતા, પેલું આ નક્કી કરવાનું. બીજા લોકોએ, આધ્યાત્મના લોકોએ કીધું છે એટલે મને મારો આત્મા બાઇટ કરે છે કે ખરેખર મને રિયલ સ્વરૂપમાં મને આ ખરેખર ગમતું નથી, આ રાગ ગમતો નથી, આ દ્વેષ ગમતો નથી, આ છેતરપિંડી ગમતી નથી. પેલી વસ્તુ છે કે આ અણુ પરમાણુ સાથે નામંજૂરી, આ અણુ પરમાણુ સાથે હું મંજૂર નથી, હું એની શરમ અનુભવું છું, હું એની સાથે તાદાત્મ્ય કરવા માંગતો નથી. એની સાથે જયારે જયારે તાદાત્મ્ય કરું છું ત્યારે મારું અંતઃકરણ અશાંત થઈ જાય છે, મારી અંદર અજંપો થઈ જાય છે, અશાંતિ થઈ જાય છે. તો આ અશાંતિનો હું સાક્ષાત્કાર કરું છું અને પછી મારી અંદર એવો નિશ્ચય થાય છે કે આ અણુ પરમાણુ સાથે હું ક્યારેય વહીશ નહીં. આ અણુ પરમાણુ ભલે મારા ઉપર હાવી થાય પણ હું અંદરથી એની સાથે ક્યારેય સંમત નથી, ક્યારેય સંમત નથી, ક્યારેય સંમત નથી, એવો નિશ્ચય પેલો થવો જોઈએ. અને નિશ્ચય થશે તો પછી એ નિશ્ચય, તમે જે અંદર જે નિશ્ચય કરો છો, તમે જે પ્રતિક્રમણ કરો છો, એ જેની આરે તમે છેતરપિંડી આ હૃદયપૂર્વકનું તો એને પહોંચી જશે. એટલે શરૂઆતની અંદર જે કરવાનું છે એ સ્થૂલતા છે એ ઘણી વાર શું થાય, બ્લાસ્ટ કરે. એવું કઈ કરવાનું નથી. અત્યારે પેલા સ્થૂલ, પછી આપણી અંદર વિવેક પ્રગટ થઈ જાય, પછી આપણે બધું કરી શકીએ. પણ પેલા આપણી અંદર વિવેક પ્રગટ થાય પેલા આ અણુ પરમાણુ છે એ મને મંજૂર નથી, એટલું આપણે કરવાનું. આપણી સાધના છે એ ભગવાનને પ્રાપ્ત કરવા કરતા અનાત્મા, આપણી અંદર ક્રોધ છે, લોભ છે, ઘૃણા છે, એ મને અશાંતિ, અજંપો કરે છે, એને પેલા મિટાવવા માંગુ છું. આ ભગવાન એટલે આ જ છે. ભગવાનનો શબ્દનો અર્થ શું છે કે ક્રોધ છે, લોભ છે, ઘૃણા છે, સ્વાર્થ છે, એના દ્વારા જ મારી અંદર અંતઃકરણ બગડી જાય છે, ખરાબ થઈ જાય છે, ભયભીત થઈ જાય છે. તો આ અણુ પરમાણુ સાથે મારી સંમતિ નથી, એ સાધનાનો સ્ટાર્ટિંગ પોઈન્ટ છે. આ જો કોઈનામાં ન હોય તો કામ નહીં થાય.
ચિત્ત શુદ્ધિ એટલે ચિત્તની શુદ્ધિ છે ને, એટલે ચિત્તની શુદ્ધિ માનવ જ કરી શકે, બીજા કોઈ ન કરી શકે. અને ચિત્તની શુદ્ધિ દ્રષ્ટા પ્રગટ ન થાય ને ત્યાં લગીને ચિત્તની શુદ્ધિ ન થાય. આપણા ચિત્તની જે શુદ્ધિ છે એના માટે એને કોઈક જોનાર દાખલ થવું જોઈએ. ચિત્તની અશુદ્ધિ શું છે તો કે ચિત્તની અશુદ્ધિ રાગ અને દ્વેષ, આ બે જ છે. ચિત્તની અશુદ્ધિ બીજી એ કોઈ નથી. અને રાગ દ્વેષની અંદર બધી વસ્તુ આવી જાય. રાગ અને દ્વેષ છે એ બધી વસ્તુનો સમાવેશ કરે છે. એટલે આપણું ચિત્ત જે છે એની અંદર કોઈ પણ પ્રકારનો તરંગ ઉઠતો હોય અને તરંગ ઉઠતો હોય અને એ તરંગને જોનાર કોઈ દાખલ થાય તો ચિત્ત શુદ્ધિની શરૂઆત થાય. એટલે પ્રાણ શુદ્ધિ માટે કઈ તમે મંત્ર કરો, શ્વાસ ઉપર જવો તો પ્રાણ શુદ્ધિ થઈ જાય. પણ ચિત્ત શુદ્ધિ તો આપણી અંદર દ્રષ્ટાનો જન્મ ન થાય ત્યાં લગીન ન થાય ચિત્ત શુદ્ધિ. એટલે જોનાર કોઈક વ્યક્તિ આપણી અંદર દાખલ થાય. ચિત્તની અંદર જે તરંગો ઉઠે છે, હવે દ્રશ્યની અંદર જોડાય છે એટલે રાગ અને દ્વેષ થાય છે. અદ્રશ્યની સાથે આપણો નાતો છૂટે છે એટલે અંદરનો આનંદ, અંદરની શાંતિ જતી રહે છે અને બહાર શાંતિ ગોતવા જાય છે, બહાર આનંદ ગોતવા જાય છે. એને લીધે જે પ્રોબ્લેમ થાય છે એ આને લીધે થાય છે. એટલે હવે અંદરનું જે કનેક્શન છે, દ્રષ્ટા સાથેનું કનેક્શન છે એ કરવાનું છે. એટલે રાગ અને દ્વેષ છે એ ચિત્તનો ધર્મ છે. આપણે જો ચિત્તની અશુદ્ધિ દૂર કરવી હોય તો દ્રષ્ટાનો જન્મ કરવો પડે, હોવાપણાનો જન્મ કરવો પડે, વર્તમાન ક્ષણનો જન્મ કરવો પડે. તમારી હાજરી છે, અંદર કોઈ હાજરી છે એને પ્રગટ કરવી પડે. છે હાજરી છે, પણ હાજરી છે એ હાજરી નહીં જેવી છે. હાજરી છે એ હાજરી કોઈ દ્રશ્ય સાથે જોડાઈ જાય છે. હાજર તો છે કોઈ, પણ હાજર છે એ પોતાના હાજર સ્વરૂપને જાણતો નથી, એ પોતાના શાશ્વત સ્વરૂપને જાણતો નથી. એટલે શાશ્વત સ્વરૂપને પડતું મૂકી અને દ્રશ્ય જે વિચાર છે, જે ભાવ છે, કલ્પનાઓ છે, કપટ છે, લોભ છે, લુચ્ચાઈ છે એની સાથે તાદાત્મ્ય કરે છે. એટલે ચિત્ત શુદ્ધિ માટે નિરંતર રીતે આપણા અંદર જે ઉઠતું હોય એને જોતા રહેવું જોઈએ, વર્તમાન ક્ષણની અંદર રહેતા જવું જોઈએ. ટ્રાન્સફોર્મેશન છે એ આ ચિત્તની શુદ્ધિ દ્વારા ટ્રાન્સફોર્મેશન થાય, બીજી કોઈ રીતે ટ્રાન્સફોર્મેશન. આપણી અંદરના રાગ, દ્વેષ, અજ્ઞાન જે જાય એ ચિત્ત શુદ્ધિ દ્વારા જ જાય. એટલે મન દ્રશ્ય સાથે જોડાય તો બંધન અને અદ્રશ્ય સાથે જોડાય તો મુક્તિ. એટલે સાધના તો એવી છે કે અત્યારે જે દેખાય છે ને, આપણને અત્યારે જે દેખાતું હોય, જે પ્રતીતિમાં આવતું હોય, જે અનુભૂતિ થતી હોય, એ આપણે ખાલી ચેલેન્જ કરવાની છે કે આ અનુભૂતિ કોને થાય છે, આનો અનુભવ કોણ કરે છે. આ દેખાય છે તો કોને દેખાય છે, સંભળાય છે તો કોને સંભળાય છે. તો એ જે વસ્તુ આપણને શું થાય, દ્રશ્ય વસ્તુને કોઈ દી પ્રશ્ન કરતા નથી. માનો કે આકૃતિ દેખાય છે આપણને, પણ આપણે કોઈ દી વિચાર કરી છે કે આ આકૃતિ છે એ મળદાલ છે, એની અંદર કોઈ જીવંતતા નથી, આ મળદું છે. આ મળદું છે એને જીવંત માની છે અને જે જીવંત તત્વ છે એને મરેલું માની છે. અત્યારની જે આપણી હાલત છે એવી વસ્તુ છે કે આ હાડમાસનું ચામડું હલી ન શકે, ચાલી ન શકે, ખાઈ ન શકે, પી ન શકે, એવી આ જડ વસ્તુ છે. હવે આ જડ વસ્તુને આનો જે ચેતનનો સ્પર્શ થયો છે એના દ્વારા એનર્જી મળે છે. એટલે એમ જેમ રમકડું હોય, ચાવી વાળું રમકડું કે બેટરી વાળું રમકડું હોય તો કેમ રમકડું એની રીતે હાલવા માંડે, પણ હાલવા માંડે છે એનો અર્થ એ થોડો છે કે જીવંત છે. તો આ જે આપણને અત્યારે દ્રશ્ય દેખાય છે એ જીવંત નથી, એનું અસ્તિત્વ નથી. તો કોનું અસ્તિત્વ છે એવો એક સવાલ આપણી અંદર પેદા થવો જોઈએ કે ખરેખર આ શું છે. મને અત્યારે કોઈ પ્રકારની પરિસ્થિતિ છે, સારી અથવા નરસી પરિસ્થિતિ, હું પ્રશ્ન કરું છું કે આ સારી અને નરસી પરિસ્થિતિ આવે છે કેવી રીતે, ક્યાં કાર્યકારણથી આવે છે, એવો પ્રશ્ન થાય. અત્યારે આપણે દ્રશ્ય વસ્તુને કોઈ પ્રશ્ન જ કરતા નથી, અને દ્રશ્ય વસ્તુને પ્રશ્ન ન કરે ને તો એના મૂળ સ્ત્રોત લગીને પહોંચાય નહીં. એટલે મૂળ સ્ત્રોત લગીને આપણે પહોંચવું હોય તો દરેક વસ્તુને પ્રશ્ન કરવાનો છે. કોણ જોવે છે, કોણ સાંભળે છે, આવી પરિસ્થિતિનું કારણ શું છે, આ વિશ્વને બનાવનાર કોણ છે. આપણને એવો વિચાર આવે અને અત્યારે હું જોઈ રહ્યો છું એ સાચું જોઈ રહ્યું છે, ખોટું જોઈ રહ્યો છું. મને પ્રશ્ન કરું છું કે અત્યારે મને જે દેખાય છે એ ખરેખર જે છે એવું દેખાય છે કે મારે જોવું છે એવું દેખાય છે. આ પ્રશ્ન જ્યાં લગીને આપણને નહીં થાય
ત્યાં લગીને સાચી જે આધ્યાત્મની યાત્રા છે એને થાય. આ બધા માનવ છે, બધા પૂતળા છે, અને પૂતળાની અંદર આ વૈશ્વિક ઇન્ટેલિજન્સ બધાની અંદર દોરાની જેમ પરોવાયેલી છે. હવે જ્યારે જે કર્મનો ઉદય થાય ત્યારે સારો અથવા ખરાબ વ્યવહાર એના કર્મના અણુ પરમાણુ પ્રમાણે ધક્કો મારીને કરાવે છે. આ માણસ તો મરેલો છે. મન છે એ જળ છે, બુદ્ધિ છે એ જળ છે, બધી વસ્તુ અંતરની જળ છે, કોઈ ચેતન તત્વ નથી. તો આ ચેતન તત્વની જે ઇન્ટેલિજન્સ છે એ આપણે અંદર વર્ક કરાવે છે. સારો વ્યવહાર કરાવે છે, ખરાબ વ્યવહાર કરાવે છે. એ બધો વ્યવહાર જે કરાવે છે એ આ બિચારો વ્યક્તિ નથી કરતો, એની અંદર ધક્કો લાગે છે. એના પોતાના કર્મના જે અણુપરમાણુ છે એ પ્રમાણે ધક્કો લાગે છે. તો સારું વર્તન કરે છે, ધક્કો લાગે છે. ખરાબ વર્તન કરે છે, આપણે રોબોટ છીએ, અને આપણા કર્મના અણુપરમાણુ આપણી અંદર હાવી છે, અને હાવી છે એ આપણને ધક્કો મારીને કરાવે છે. અને કરાવનાર અંદર કોઈ જીવંત વસ્તુ નથી. જીવન છે એ ઇન્ટેલિજન્સ છે, અને ઇન્ટેલિજન્સ આપણા કર્મનો જે પરિપાક થયો હોય એ પ્રમાણે એનું ફળ આપણને આપે છે. એટલે કોઈ વ્યક્તિએ ખરાબ વ્યવહાર કર્યો તો આપણને એમ લાગે આણે ખરાબ વ્યવહાર કર્યો, કોઈ વ્યક્તિએ સારો વ્યવહાર કર્યો તો આપણને એમ લાગે આણે કર્યો. પણ ખરેખર આપણે શોધવું જોઈએ કે આ કોણે કર્યું છે, આ કર્મ છે એ કોણે કર્યું છે, એ આ પ્રશ્ન છે. આપણે પ્રશ્ન ઉઠાવતા નથી. આ બધું સત્ય માનીને વ્યવહાર કરી છે કે આ બધું સત્ય છે, આપણી સામે જે જે દેખાય છે એ સત્ય છે. એનો આધાર કોણ? સૂર્યનો, ચંદ્રનો, આ માનવીનો, પશુ પક્ષી, કીટ પતંગ, બધાનો આધાર કોણ છે? એની સત્યતા છે, એની નક્કરતા છે, ખરેખર એ ફેક્ચ્યુઅલ છે કે ખરેખર અસ્તિત્વ કોઈ અદ્રશ્ય વસ્તુનું જ છે? દેખાતું નથી એનું અસ્તિત્વ છે, અને દેખાય છે એનું અસ્તિત્વ નથી. એટલે ગીતાની અંદર એમ કીધું કે સત્ય છે એનો કોઈ દી અભાવ થતો નથી, અને અસત્ય છે એનો ભાવ હોતો નથી. પણ કોના માટે? કે જે પ્રશ્ન પૂછે કે અસત્ય શું છે. સત્યનો હંમેશા ભાવ હોય તો સત્ય શું છે? આ તો પરિવર્તનશીલ છે. આ નિરંતર રીતે શરીરો, આ જેટલું જેટલું દ્રશ્ય દેખાતું હોય એની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય બધું જ થતું રહે છે. પણ કોણ એવી વસ્તુ છે કે જેની અંદર આ પરિવર્તન આવતું નથી? ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલયને કોણ જોવે છે? આ પ્રશ્ન આપણે કરવાનો છે. એમ કહેવાય છે કે માણસ વર્તમાનમાં રહીને ખોજ કરવા સમર્થ છે. વર્તમાનમાં રહીને એ વર્તમાનમાં રહી શકે છે. બાકી એમ કહેવાય છે કે પ્રકૃતિ વર્તમાનમાં છે અને આત્મા વર્તમાનમાં છે. મારે એમાં થોડો મતભેદ છે. બોલો. પ્રકૃતિ વર્તમાનમાં કેવી રીતે હોઈ શકે? એ તો છે એમ જ છે, એને જાણનાર તો એ છે નહીં. એ વર્તમાનમાં હોય તો એને જાણકારી તો છે નહીં ને પ્રકૃતિને. એટલે પ્રકૃતિને જાણકારી હોય કે નહીં? માનો કે અત્યારે પ્રકૃતિની અંદર આપણે ઘરમાં બેઠા છીએ અને કોઈ પ્રેમના સારા પ્રસંગો છે, અને કોઈ ઘરમાં બેઠા છે ને અચાનક કોઈ આપણા ઘરની વ્યક્તિને કંઈક એવો શું વિચાર થાય, ક્રોધ ચડી જાય, તો એ વ્યવહાર કરે, તો એ ફેક્ટ છે કે કલ્પના છે? ફેક્ટ છે. તો ઈ પ્રકૃતિ અત્યારે જે પ્રગટ થઈ ગઈ, આપણી શરીરની સ્વસ્થતા છે અથવા અસ્વસ્થતા છે, કોઈ સારા સંજોગો છે અથવા ખરાબ સંજોગો છે, આપણને બીમારી છે કે કંઈ પણ છે, તો એ અત્યારનું ફેક્ટ છે. એટલે પ્રકૃતિ છે એ નિરંતર નવી છે. એમ નથી કે આત્મા નિરંતર નવો છે, એમ નહીં. પણ પ્રકૃતિ નિત્ય અત્યારે આ ક્ષણે છે એવી કોઈ દી પછી આવવાની જ નથી. આ ક્ષણ જેવી કોઈ નથી. એટલે પ્રકૃતિ નિત્ય નવીન જ છે. હવે નવીન પ્રકૃતિ છે અને એ પ્રકૃતિ ફેક્ટ કહેવાય. પ્રકૃતિ અત્યારે જે મારી સામે પ્રગટ થઈ રહી છે એ ફેક્ટ કહેવાય. હું છું એ વર્તમાનમાં છું, અને હું વર્તમાનમાં છું, પ્રકૃતિ વર્તમાનમાં છે. અને જો હું વર્તમાનમાં હોઉં ને પ્રકૃતિ વર્તમાનમાં હોય તો ફેક્ટ છે એને હું જોઈ શકું. અત્યારે આપણે ફેક્ટને જોઈ નથી શકતા. અત્યારે આમ કેમ થઈ ગયું, આમ ન થવું જોઈએ, આમ ન બનવું જોઈએ અથવા આમ બનવું જોઈએ, તો આપણે બધી વસ્તુને ફેક્ટને સ્વીકારતા નથી. ફેક્ટને શું કામ સ્વીકારતા નથી? કે આપણને જે વૈશ્વિક આ જે બહારના જગતની અંદર જે પ્રકૃતિ છે એ વૈશ્વિક ઇન્ટેલિજન્સથી હાલે છે. આ બહારની પ્રકૃતિ છે એ વૈશ્વિક ઇન્ટેલિજન્સથી હાલે છે, અને પરમાત્માની જ પ્રજ્ઞા છે. એ અત્યારે આ ઘડીએ જે પ્રગટ થઈ રહ્યું છે એ પરમાત્માના ઇન્ટેલિજન્સનું જ પ્રાગટ્ય છે. તો આ પરમાત્માએ આ પ્રગટ કરેલું છે, અને એ પરમાત્માએ જે પ્રગટ કરેલું છે એના કાર્યકારણથી પ્રગટ કરેલું છે.
અત્યારે હું વાંધો ઉઠાવું છું એનું કારણ શું છે? પરમાત્માની પ્રજ્ઞા ઉપરનો ભરોસો નથી. પરમાત્માની પ્રજ્ઞા કેવી રીતે કામ કરી રહી છે એનું મને દર્શન નથી. હવે આ દર્શન મને થાય તો પછી હું ફેક્ટનો સ્વીકાર કરું. ફેક્ટનો સ્વીકાર એટલે બહુ મોટી ઘટના છે. જે ફેક્ટનો સ્વીકાર કરે છે એની અંદર સાયકોલોજી ઝીરો. અત્યારે મારું પ્રોજેક્શન છે, આમ હોવું જોઈએ, આમ ન હોવું જોઈએ. અને જ્યારે હું ફેક્ટ છે એનો સ્વીકાર કરું છું એટલે મારી અંદરની સાયકોલોજી, મારી અંદરની કલ્પનાઓ, મારી અંદરની ધારણાઓ એનો ઝીરો થાય, એનો ચોકડી લાગે. અને આ ચોકડી લાગે, મારી અંદર સાયકોલોજીની ચોકડી લાગે તો મારી અંદર આત્મા પ્રગટ થઈ શકે અને આત્મા છે એ પરમાત્મા તરફ ગતિ કરી શકે. એટલે પેલું છે આપણું દ્વાર છે સત્યને પામવા માટેનું, પહેલું દ્વાર છે ફેક્ટ. અને ફેક્ટને જે સ્વીકારે છે એ ટ્રુથ તરફ આગળ વહી જાય. એટલે ફેક્ટ છે જેટલું જેટલું અંદર સ્વીકારાતું જાય એમ અંદર સાયકોલોજીકલ રેઝિસ્ટન્સ છે હટતું જાય. અને સાયકોલોજીકલ રેઝિસ્ટન્સ હટતું જાય એટલો અહંકાર ઓછો થતો જાય. અને અહંકાર ઓછો થતો જાય એટલી શાંતિ, એટલો આનંદ, એટલો પ્રેમ છે એ પ્રગટ થતો જાય. માનવ ન હોય તો પ્રકૃતિ વર્તમાનમાં છે કે? એટલે ઈ સવાલ ઈ પ્રકૃતિ સ્વયંથી છે કે નથી ઈ સવાલ નથી. સવાલ આપણને એટલો છે કે પ્રકૃતિ સ્વયં જડ છે કે ચેતન છે એ આપણા માટે પ્રોબ્લેમ નથી. પણ મારી અંદર કોઈ નિમિત્તો, બહારના નિમિત્તો દ્વારા રાગ, દ્વેષ, ઘૃણા, ભય પ્રગટ થાય છે એ આપણા માટે મુદ્દો આ છે. બાકી પછી એની ચર્ચા આપણે કરી શકીએ કે પ્રકૃતિ જડ છે કે ચેતન છે એ પછીની વાત. અત્યારે પ્રકૃતિ સત્ય છે, જીવન છે આપણા માટે. આપણને પ્રોબ્લેમ તો પ્રકૃતિ સર્જે છે ને. આપણને પ્રકૃતિ, બીજું કોઈ તો સરજતું નથી ને. એટલે અત્યારનો આપણો સવાલ છે એ પ્રકૃતિ છે. ખરાબ પરિસ્થિતિ પ્રગટ ન થાય તો શું વાંધો શું આવે? સારી પરિસ્થિતિ આવે તો આનંદ થઈ જાય, સુખ થાય. ખરાબ પ્રકૃતિ હોય તો દુઃખ થાય. તો સુખ અને દુઃખનું કારણ બહારની પ્રકૃતિ જ છે, બીજું કઈ નથી. અત્યારે આત્મા કરતા પ્રકૃતિનો જોશ વધારે છે, જોરદાર છે. પ્રકૃતિ જ આપણને જે કરાવે છે, આપણું એકય કર્મ છે એ સ્વતંત્ર કર્મ નથી. આપણું બધું કર્મ છે બહારની પ્રકૃતિમાંથી જ આવેલું છે. બહારના શબ્દમાંથી, બહારના રૂપમાંથી, બહારના રસમાંથી, બહારના ગંધમાંથી, બહારના સામાજિક લોકોએ જે ડેટા, ધર્મના લોકોએ, કુટુંબના લોકોએ જે ડેટા આપેલા છે, હેરિડેટરી જે છે એ બધા લોકો આપણને ધક્કો મારીને કરાવે છે. એટલે આપણે સ્વતંત્ર નથી અત્યારે. એટલે પ્રકૃતિ છે આપણામાં હાવી છે અત્યારે. લાંબા સમયથી આપણે આની અંદર કોઈ ભારતની દ્રષ્ટિએ છતાં એમ કે આજે ઇન્ક્વાયરીની વાત છે કે ઇન્ટેન્સિટી સિવાય આપણે એવું બીજું શું કરીએ કે જેથી આના ઉપર આપણે આ રસ્તામાંથી નીચે ન ઉતરી જાય ને એ રસ્તા ઉપર આગળ જઈ શકીએ. નાની વસ્તુ છે અંદર હજી અપીલ એમ સીધી નથી કરતી કે આવડી તો વર્ષોથી પણ અપીલ એમ નથી. એટલે અપીલ થાય એવી વસ્તુ એવી છે કે હું મને પૂછું, મારી જાતને પૂછું છું, કોઈ વ્યક્તિ સાથે હું જોડાયેલો છું તો હું પૂછું છું મને પ્રેમ છે? હવે પ્રેમનો તમને પ્રેમ છે એટલે મને જેવો અહંકારને અનુકૂળ પ્રતિકૂળ થાય છે તો મારો પ્રેમ ટકતો નથી. મને અહીં વાંધો છે, બસ આટલી વાત છે. મને કોઈ પ્રકારની અશાંતિ પેદા થાય છે, મને વાંધો છે. ભલે બીજું કઈ જાણતા નથી, આપણે કઈ જાણતા નથી, પણ મારી અંદર પ્રેમ નથી એટલું તો હું જાણી શકું ને કે આ વ્યક્તિ મારા અહંકારની વિરુદ્ધ કંઈક વર્તે છે તો મારી અંદર પ્રેમને બદલે ઘૃણા, શાસન કરવાની ઈચ્છા, શોષણ કરવાની ઈચ્છા મારી અંદર જન્મે છે. તો આ જન્મે છે એ પ્રેમ નથી. અને આ પ્રેમ નથી મને ખટકો છે. શાંતિ નથી મને ખટકો છે. સંવાદ નથી. હું પત્ની હારે છું, બાળકો હારે છું, મારી અંદર કોમ્યુનિકેશન સહેજ નથી. હું મારી રીતે બધાને હલાવવા માંગુ છું. કોઈની સ્વતંત્રતા છે ને જોખમમાં મૂકી દઉં છું. બધાની સ્વતંત્રતા જ્યાં મારી હાજરી થઈ ને બીજાની સ્વતંત્રતા જોખમમાં મુકાઈ જાય તો આ મને ખબર પડે છે કે હું બીજાની સ્વતંત્રતાને હરી લઉં છું. અહીંયા પ્રોબ્લેમ છે. હું મારી હાજરી થાય છે એટલે બધા ઓરિજિનલ નથી રહેતા, પોતાના મૂળ સ્વભાવો ફેરવી નાખે. તો આ મને ખબર પડે છે.
એટલે સવાલ એ નથી કે સવાલ તમને હાલો આ ઇન્કવાયરી ન થાય તો કાંઈ નહીં. એમાં શું થાય, બહારની ઇન્કવાયરી બૌદ્ધિક લોકોને થાય. હવે માનો કે બૌદ્ધિક લોકો આપણે નથી, આપણે ઇમોશનલ લોકો, તો ઇમોશનલ લોકોને રાગ અને દ્વેષનો સવાલ બહુ હોય. એને રાગ દ્વેષ ઉપર કામ કરવાનું હોય. તો આપણને એવું લાગે કે પ્રેમ નથી તો પ્રેમ પ્રગટ કરવાનો છે, આનંદ નથી તો આનંદ પ્રગટ કરવાનો, શાંતિ નથી તો શાંતિ. અને એ સિવાય જીવનના પ્રસંગો, આપણા જીવનની અંદર જુદા જુદા પ્રકારની સિચ્યુએશન આવે છે અને સિચ્યુએશનને યોગ્ય રીતે પ્રત્યુત્તર નથી વાળી શકતા. ક્રોધ આવી જાય છે, ઘૃણા આવી જાય છે, કોઈ મતને વળગી પડી છે. તો એમ કે આપણી અંદરની ફ્લેક્સિબિલિટી કેમ નથી? આપણે બધી ચેલેન્જોને અભયતાથી, નિર્ભયતાથી, પ્રેમથી એની ચેલેન્જનો સામનો કેમ નથી કરતા? તો આ મારો સવાલ છે કે હું આ કોઈ પણ ચેલેન્જ આવે પણ ચેલેન્જનો પ્રત્યુત્તર મારી શાંતિ ન જાય, મારો આનંદ ન જાય, મારો પ્રેમ ન જાય, એવી રીતે આ ચેલેન્જને હું પ્રત્યુત્તર આપી શકીશ? તો આ મારા માટે ચેલેન્જ છે. તો આ હું કરી શકું કે ન સર? માનો કે વિકટ માણસો છે, મા બાપ વિકટો છે, પતિ પત્ની વિકટો છે, એની માઇન્ડ છે કોમ્પ્લિકેટેડ છે, ક્યારે કયા પ્રકારની સિચ્યુએશન ઉભી કરશે કઈ ખબર નથી. તો આ કોમ્પ્લિકેશન ગમે ત્યારે ઉભું થઈ શકે એમ છે. મારી આગળ એવું કોઈ શસ્ત્ર છે કે આ કોમ્પ્લિકેશન ગમે એવું ઉભું થાય, મારી અંદરનો પ્રેમ ન જાય, મારી અંદરની શાંતિ ન જાય, મારી અંદરનો આનંદ ન જાય. એટલે આ તો બહુ ચેલેન્જ છે. મારું મન ક્યારે બ્લાસ્ટ કરશે, આજુબાજુના લોકો ક્યારે કયા પ્રકારનું બ્લાસ્ટ કરશે મને ખબર નથી, ક્યારે એને કયા પ્રકારનો આવેગ આવશે મને ખબર નથી. એ સિચ્યુએશનને હું કેવી રીતે ફેસ કરી શકું? તો આ જીવન છે તો આ જીવન જો શાંતિપૂર્ણ આપણે પસાર કરવું હોય, આનંદપૂર્ણ, પ્રેમપૂર્ણ, નિર્ભયતાથી, તો આ પરિસ્થિતિનું આપણે નિર્માણ કરવું જોઈએ કે ગમે એવી ચેલેન્જ આવે, ગમે એવા માણસનો પનારો પડે, પણ એની યારે કેવી રીતે કામ કરવું? પ્રેમથી, આનંદથી, શાંતિથી, પ્રજ્ઞાથી, લુચાઈથી નહીં, કપટથી નહીં, વિચારથી નહીં, પણ પ્રેમથી, આનંદથી અને શાંતિથી. એટલે ઈ સવાલે માનો કે ઈ ન થતું હોય આપણને, તો બીજું શું થાય? એ ન થતું હોય તો કઈ વાંધો નહીં. આપણી અંદર કેમ એક ભૂમિ હોય ને, ભૂમિની અંદર વરસાદ આવવાનો હોય, પેલા ઓલા દાણા નાખવા માંડે, વાવવા માંડે. એ વાવેલું છે એ ક્યારેક કામ આવવાનું છે. એટલે અત્યારે માનો કે કુદરતની એક વ્યવસ્થા છે કે કુદરત છે, આમ આધ્યાત્મની અંદર તો કોઈ લોકો આવી જ ન શકે, આવી ન શકે. પણ એનું પુણ્ય કર્મ, પરમાત્મા એમ કીધું તમે બહુ પુણ્ય કર્યું હોય તો સત્સંગ મળે. સત્સંગ દ્વારા આપણને કુદરતી રીતે સાચો સત્સંગ મળી જાય અને એના દ્વારા દાણા નખાઈ જાય આપણી અંદર એવા પ્રકારના. અને જયારે એનો યોગ્ય સમય આવે પછી આપણને કુદરત છે ઘણા પ્રકારના ફટકાઓ આપે. અહંકારી લોકો હોય તો અહંકારને લગતા, ભાવવાળા હોય તો ભાવમાંથી ફટકા પડે, બુદ્ધિવાળા હોય તો બુદ્ધિને ફટકા પડે. એવા બધા સંજોગો નિર્માણ થાય અને ઓલી આ મટીરિયલ પડ્યું હોય તો આ મટીરિયલ છે એ પછી કાર્યરત થઈ જાય સમયાંતરે. એટલે ખરેખર આ આધ્યાત્મ છે એની કોઈને ઝંખના નથી, કોઈને પ્રેમ પ્રગટ કરવાની ઝંખના નથી, અહંકાર રાખવાની ઝંખના છે કે મારું કેમ ન આવેલું, મેં કીધું એમ કેમ ન કર્યું, મારા ઉપર તમે ધ્યાન કેમ નથી આપતા. અહંકારને લગતી બધી વસ્તુ જોઈ છે, પણ આ વસ્તુ તો કોઈની જોતી નથી. છતાંય પરમાત્માએ એવી કૃપા કરીને આપણને આવો સત્સંગ આપ્યો. તો આ સત્સંગ છે એ આપણને આમ કડવી દવા જેવું છે. આપણે આ અત્યારે કરી શકવાના નથી, પણ ઈ આપણી અંદર એક પ્રકારનું મેગ્નેટિક સેન્ટર બનાવે અને પછી આપણને ઉપયોગમાં આવે. પછી એમાં શું થાય, ભગવાન આપણા માટે કેટલું કેટલું કરી રહ્યા છે. આપણા મા નથી કરતા, આપણા બાપ નથી કરતા, આપણી પત્ની, આપણા પતિ કે આપણો છોકરો કોઈ આપણું કરતું નથી. નિરંતર આપણો જે સતત રીતે ખ્યાલ રાખે છે એ ભગવાન છે. એ આપણે ઓબ્ઝર્વેશન કરી તો અસ્તિત્વ આપણા માટે શું કરી રહ્યું છે ને એ આપણને ખ્યાલ આવે. તમે કોઈ જગ્યાએ આ દુનિયામાં ન જાણીતી જગ્યાએ તમે હો ને, ભગવાન તમને સહાય કરી શકે, તમારા ઘરના લોકો, સગા સંબંધી તમને સહાય ન કરી શકે. પણ એ જે તત્વ છે ગમે તે જગ્યાએ, અજાણી જગ્યાએ, ગમે ત્યાં
તમને હેલ્પ કરી શકે એમ છે.